સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે સીસીટીવી સર્વેલન્સ રૂમમાં। હું તમને ન્યૂઝ કેપિટલ મારફત આ સીસીટીવી સર્વેલન્સ રૂમના દ્રશ્ય બતાવી રહ્યો છું। અહીં 96 કેમેરા મારફત લોકો પર બાજ નજર રાખવામાં આવશે। રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકોને પોતાની તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને ચોરોથી બચવા માટે થઈને પણ અપીલ રાખવામાં આવી છે અને પોતાની સેફટીનું પહેલા ધ્યાન રાખવા પણ કહેવાયું છે। ખાસ અહીં જે સીસીટીવી સર્વેલન્સ રૂમની કામગીરી છે તેની વાત કરવામાં આવે તો 96 કેમેરા રાખવામાં આવ્યા છે અને 96 કેમેરા મારફત ક્યાંય પણ ભીડના દ્રશ્ય સર્જાય અથવા તો કોઈ મારામારીના દ્રશ્ય સર્જાય તો તાત્કાલિક સીસીટીવી સર્વેલન્સ રૂમમાંથી રાજકોટ શહેર પોલીસ તંત્રને જાણ કરવાની હોય છે। એઆઈ ટેકનોલોજી મારફત પણ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટના શૌર્યના સિંદૂર લોકમેળામાં ઓપરેટિંગ અને સર્વેલન્સ થવા જઈ રહ્યું છે ત્યારે એક લોકોની ગણતરી પણ આ એઆઈ ટેકનોલોજી મારફત થશે અને સાથે ડ્રોન ટેકનોલોજીની પણ ઉપયોગ પોલીસ કરવા જઈ રહી છે। હું ફરીથી તમને દ્રશ્ય બતાવીશ। જે રીતે એન્ટ્રી અને એક્ઝિટ ગેટની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ વહીવટી તંત્ર દ્વારા જે તૈયારી કરવામાં આવી છે એટલે કે કોઈ પણ કટોકટીનો સમય હોય, ઇમરજન્સીના સમયમાં 108 અને ફાયર બ્રિગેડની ગાડી જલ્દીથી અંદર ઘૂસી શકે તે માટે થઈને ગઈકાલે મોક ડ્રીલ પણ યોજવામાં આવી હતી। ખાસ જે 20 ફૂટથી વધુની ઊંચાઈવાળા જે ફજત છે તેમાં જો લોકો ફસાય તો તેને કેવી રીતે ઉતારવા નીચે તેના માટે થઈને પણ મોક ડ્રીલ યોજાઈ હતી અને એ મોક ડ્રીલ સક્સેસ પણ ગઈ હતી। હાલ તો અત્યારે લોકોની સેફટી વિશે કંઈ પણ બાંધછોડ કરવા તંત્ર તૈયાર નથી એટલે કે લોકોને પોતાનું ધ્યાન રાખવા માટે અપીલ કરાઈ છે અને સાથે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ લોકમેળા માટે સજ્જ છે। ત્યારે 5 દિવસ દરમિયાન 10 લાખથી વધુની પબ્લિક આ મેળામાં મુલાકાત લેવાની છે। હાલ તો અત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા આવી દીધો છે। 4:30 વાગ્યે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને ભાનુબેન બાબરિયા દ્વારા આ લોકમેળાનું ઉદઘાટન પણ થવા જઈ રહ્યું છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।